રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ, પરિસર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું. રાજકોટ શહેરમાં પવિત્ર હનુમાન જયંતીના પાવન અવસરની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. વિશેષ કરીને શહેરના હૃદય સમાન ભૂપેન્દ્ર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિરમાં આ મંગળમય ઉત્સવની ભવ્ય ઉજવણી માટે વહીવટી તંત્ર અને ન્યાસ મંડળ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના ભાગરૂપે ભૂપેન્દ્ર રોડ સ્થિત ઐતિહાસિક મંદિરના સમગ્ર પરિસરને આકર્ષક અને રંગબેરંગી વિદ્યુત રોશનીથી શણગારવામાં આવ્યું છે, જે દર્શનાર્થીઓ માટે નયનરમ્ય દ્રશ્ય ઊભું કરી રહ્યું છે. મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ભીડ નિયંત્રણ અને સ્થળ દર્શન માટેના આયોજનોનો સમાવેશ થાય છે. આ વર્ષે પણ હનુમાન જયંતિ પર્વને પરંપરાગત શ્રદ્ધા, વિશેષ પૂજા અર્ચના અને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પવિત્ર તહેવારને લઈને શહેરના ભાવિક ભક્તોમાં અદમ્ય ઉત્સાહ અને આસ્થાનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી અને સંભાવનાને કારણે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદના આયોજનો પણ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ પર્વ લોકોની આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહેશે.